વડોદરાના વોર્ડ નંબર 2 માં ભાજપના ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર, જેમાં વોર્ડ નંબર 2 માં ભાજપની એક સીટ બિનહરીફ થઈ છે। ભાજપે અનુભવી નેતા ભાણજી પટેલને રિપીટ કર્યા છે। કોર્પોરેટરના કામોથી વોર્ડની જનતામાં સંતોષ જોવા મળ્યો છે। વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની સુવિધાથી લોકો ખુશ છે। નવા રોડ રસ્તાના કામોથી જનતા આવકાર આપી રહી છે, ત્યારે ભાજપની પેનલ લીડથી જીતે તેવી આશા વ્યક્ત કરાઈ છે। વડોદરાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી, મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો છે અને બંને પક્ષો થકી ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો થકી પણ પ્રચાર છે જોરથી કરવામાં આવી રહ્યો છે। વડોદરાના વોર્ડ નંબર 2 માં ઉપસ્થિત છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારી સાથે છે, તેમની સાથે સંવાદ કરીએ। ખાસ તો પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યું છે, શ્રેય કોને આપો છો અને કયા મુદ્દાઓના આધારે લોકો પાસે જઈ રહ્યા છો અને કેમ ભારતીય જનતા પાર્ટીનું કમળ છે વોર્ડ નંબર 2 માં ખીલવે, શું લાગે છે આપ? સૌથી પહેલા પ્રદેશના મોવડી મંડળનો અને વડોદરા મહાનગરના મોવડી મંડળનો હું આભાર માનીશ કે ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને બીજી ટર્મ ઉમેદવાર તરીકે બનવાની તક આપી। આજ વોર્ડ નંબર 2 એટલે ભારતીય જનતા પાર્ટીનો 1995થી વોર્ડ નંબર 2 એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય। આ વોર્ડ નંબર 2 ની અંદર જે અમે વિકાસ કર્યો છે, કારણ વોર્ડ 2 ની અંદર ઓછો 13 વસાહતો અમારા વિસ્તારની અંદર આવેલી। 13 વસાહતોની અંદર અમે લાઇટ, પાણી, ડ્રેનેજ બધો સવલત આપી, રોડ બી આપી દીધા। આવતી ટર્મની અંદર સમજી લો કોઈ દત્તક સોસાયટી અમને લેવાનું કહેવામાં આવશે ને કોઈ વસાહત, તો બી અમારા કોઈ એવી વસાહત નથી કે અમે દત્તક લઈ શકીએ। કેમ કે કોઈ કામ બાકી નથી। બીજું જે પાણી ભરાવાનું જે કામગીરી હતી એ 1600ની લાઈન સ્વાતિથી કે જે સ્વાતિ પાણી ભરાઈ જતું વરસાદીનું, એના માટે અત્યારે મેં 1600ની લાઈનનું કામ પૂર્ણ થવાના આરે છે। બીજું ખોડિયાલનગરનું નાળું નર્મદા કેનાલ ઉપર એ બી પૂર્ણ થઈ ગયેલું છે। બાજુમાં કલવર્ટનું કામ આ 15 દિવસમાં પૂર્ણ થશે ને એનું આપણે લોકાર્પણ કરીશું। મારા ઓજી વિસ્તારની અંદર જે આખા એ નવો વિસ્તાર જે ઉડાનો આવ્યો એની અંદર જે પ્લાસ્ટિકની ડેલની લાઈનો પ્લાસ્ટિકની હતી એની જગ્યાએ આખું નેટવર્ક આપણે કરોડોની અંદર આરસીસીનું નેટવર્ક લખવા જઈ રહેલા છે। પાણીનું નેટવર્ક આવ્યું, વરસાદીનું બી નેટવર્ક। નર્મદા કેનાલની ઉત્તર દિશાએ આપણે 30 મીટરનો નવો એક રોડ ખોલવા જઈ રહેલા અને અત્યારે એની કામગીરી ચાલુ છે। આપને શું લાગે છે કયા મુદ્દાઓના આધારે લોકો વચ્ચે ને કેમ ભારતીય જનતા પાર્ટીના લોકો મત આપે? કારણ કે પૂર્વ કાઉન્સિલરને ફરીથી જેમણે રિપીટ કર્યા એમણે તો ઘણા બધા કામો ભારતીય જનતા પાર્ટીના ગણાવી દીધા, તો તમારું પ્રાધાન્ય શું રહે? બસ આગળ એ જ પ્રાધાન્ય છે કે આગળ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કામ કરેલું છે, વિકાસના કામ અઢળક કરેલા છે, એના આધારે અમે બહુમતીથી જીતશું। કેમ કે ઓલરેડી જ્યાં જાવીએ પ્રતિસાદ બી બહુ મળે છે, આગળ કામ બી ખૂબ કરેલા છે, એટલે જ્યાં જાવી પ્રસાર કરવા અમને હરખથી વધાવી લે છે બધે। રિઝલ્ટ શું દેખાઈ રહ્યું છે તમને આવનારા દિવસ? બહુમતી જ આવશે, જંગી બહુમતીથી આવશે। બહેનો પણ ઉમેદવાર અમારી સાથે છે। બહેનોના કામનું પ્રાધાન્ય સરકારી યોજનાઓ જે છે એ બહેનો સુધી પહોંચે, વસાહતો વધારે છે એટલે શ્રમજીવીઓ પણ વધારે કદાચ ત્યાં રહેતા હશે, તો એમને એમનો લાભ મળે એ માટેનું આપનું પ્રાધાન્ય કેટલું? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી મને સેકન્ડ ટર્મ એટલે કે બીજી ટર્મમાં રિપીટ કરી રહી છે, તો મોવડી મંડળથી માંડીને દરેકનું હું ખૂબ ખૂબ આભાર માનું છું। ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજી પણ અત્યારે અમારી સાથે ફેરણીમાં છે। બહેનો હંમેશા મૂલ્ય આધારિત રાજનીતિ હોય તો જ અંદર જોઈન થતી હોય છે, એટલે અમારે સૌથી પહેલાં કદાચ શરૂઆત જ્યારે અમે કરી ત્યારે પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ એના આધારે અમે સૌ બહેનો એમાં જોઈન થયા અને ક્રમશર બૂથ પ્રમુખથી લઈને શક્તિ કેન્દ્ર અને બહેનોની એક જ હોય છે લાગણી સાથે જોડાયેલી કે જેમ જેમ કોઈને પણ સે પણ જરૂરિયાત હોય, કેન્દ્ર સરકારની યોજનાઓ બાળકી જન્મે ત્યારથી લઈને કદાચ ભગવાન કરીને અમે તો પતિનું દીર્ઘ આયુષ્ય જ ઈચ્છીએ છીએ, પણ છતાં બી કંઈ પણ થયું અને જો સાથ છૂટી ગયો તો વિધવા પેન્શન એટલે શરૂઆતથી લઈને એન્ડ સુધી કદાચ ભગવાને અમને કોઈ પણ માતાને એક દીકરો નથી અને દીકરી પરણીને સાસરે જાય છે તો પણ સરકારની એવી યોજના છે કે વૃદ્ધ પેન્શન યોજના પણ છે, આયુષ્યમાન કાર્ડ અમારા છે। તો ખરેખર અમે તો કેન્દ્ર સરકાર, ટ્રિપલ સરકાર જેને કહી શકાય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશન, અમે બહેનો ખરેખર મૂલ્ય આધારિત રાજનીતિના હિસાબે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અને સૌનો સેકન્ડ ટર્મ મને રિપીટ કરવા બદલ દરેકનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। બેન, તમને શું લાગે છે, યુવાન છો, યુવાનોના પ્રશ્નો ખાસ કરીને અત્યારે વધારે આવતા હોય છે, રાજનીતિના સ્તર પણ ક્યાંક અલગ દેખાતા છે, પ્રાધાન્ય પાર્ટી આપને એક યુવા ઉમેદવાર તરીકે આપ્યું છે, કેવા કામોને પ્રાધાન્ય લોકોની વચ્ચે જઈ રહ્યા છો, શું પ્રતિસાદ મળી?
પહેલાં સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીને આભાર માનીશ કે એમને ઉમેદવાર તરીકે મને સિલેક્ટ કરી હતી અને હું બિનહરીફ જીતી પણ ગઈ છું. હું ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીનો પણ હું ખૂબ આભાર માનીશ. અને હું બસ એક જ વાત કહેવા માંગુ છું કે અત્યારે જે પણ કંઈ થઈ રહ્યું છે એના માટે યુવાનોને લગતી જે પણ સમસ્યા હશે હું વહેલી તકે એમને પૂરી કરવામાં એમનો સપોર્ટ કરીશ. આભાર. પ્રમુખશ્રી, આપે પ્રચાર કરી રહ્યા છો, પ્રચારમાં પણ જોડાયેલા છો. હમણાં જ આપણે વાત થઈ કે લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંયા આવ્યા છો, લોકોનો શું પ્રતિસાદ, અને આટલું બધું જ્યારે અહીંયાથી એક સીટ પણ બિનહરીફ થઈ છે, કેટલો આનંદની વાત. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના 19 વોર્ડમાં ખૂબ સારી રીતે પ્રચાર પ્રસાર અમારા ઉમેદવારો કરી રહ્યા છે. આજે ફેરણીના માધ્યમથી પણ અત્યારે અહીંયા વોર્ડ નંબર 2માં ઉમેદવારો પ્રચાર કરવા નીકળ્યા છે. અહીંયા થોડું અલગ પ્રકારનું દ્રશ્ય મને જોવા મળ્યું. એ તો સામેથી નાગરિકો એવું કહે છે કે તમે એટલા બધા કામો કર્યા છે કે પ્રચારમાં આવવાની જ જરૂર નથી. અમે તમને જ મત આપવાના છીએ, પરંતુ અમારી ફરજમાં આવે છે કે નાગરિકોને મળવું, એની સાથે સંપર્ક કરવો, સંવાદ કરવો. એટલા માટે આ ફેરણીના કાર્યક્રમ માધ્યમથી સૌ ઉમેદવારો નાગરિકોને મળી રહ્યા છે. બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેં જેમ કહ્યું એમ અલગ અનુભવ પણ વોર્ડ નંબર 2માં થઈ રહ્યો છે અને બહુ સારી જંગી લીડથી વોર્ડ 2ના બધા જ ઉમેદવારો વિજયી થઈ રહ્યા છે. વોર્ડ નંબર 2ના તમામ ઉમેદવારો વિજય થઈ રહ્યા છે અને વસાહતો આવેલી છે તેના કામ સાથે લોકોના આવનારા સમયમાં જે પણ બાકી કામો છે તે પૂરા કરવાનો આશાવાદ પણ જે ઉમેદવારો ઉભા રહ્યા છે તેમણે વ્યક્ત કર્યો છે. જોકે હજી મતદાન અને મત ગણતરી બંને બાકી છે. જોવાનું રહેશે કે વોર્ડ નંબર 2ની જનતાએ કોના ઉપર પોતાનો પસંદગીનો કળશ ઢોળ્યો છે. તમામ પાર્ટીઓ થકી એક આશાવાદ ચોક્કસથી હોય છે કે આવીશું તો કામ કરીશું. જોકે વાયદાઓ સાચા ઠરે એ પણ અપેક્ષાઓ લોકો રાખતા હોય છે. કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.